હા, તમે જે બોલી રહ્યા છો એ બધું ફરિયાદમાં લખેલું છે? સાહેબ, મારી ફરિયાદ ભાંગતોડ કરીને હું જે લખાવતો હતો એ મુજબ લખવામાં જ નથી. કંપનીના અધિકારીઓ સામે, મારા ગામના વ્યક્તિઓના ઘર સુધી, આજે જયદીપસિંહ જે છે, આ વિદેશસિંહ જે છે, એના ઘર સુધી મશીનો એના ઘરે પડ્યા હતા. મારું મકાન તોડીને તરત એના મશીનોના જે કઈ લોડરો છે એમાં મારા પતરાનો ભૂકો, મારા મકાનનો ભૂકો પણ ચોટેલો છે. મેં બધા જ ફોટાઓ લીધેલા છે, વિડીયો લીધેલા છે સાહેબ, પણ એનું પોલીસે કોઈ જગ્યાએ એની પર કાર્યવાહી જ નથી કરી. એટલે તમારી પાસે પૂરતા પુરાવા છે? જી સાહેબ, મારી પાસે પૂરતા પુરાવાઓ છે અને રેકોર્ડિંગ પણ છે એના, જયદીપભાઈના અને વિદેશસિંહના બંનેના. બરાબર છે. જયદીપભાઈ જે અજુબા જે સરપંચ હતા, અજુબા જયદીપસિંહ ગોહિલ, એમના પતિ હા, છે જયદીપસિંહ. બરાબર છે. તો તમે આ વડાપ્રધાનને જે પત્ર લખેલો હતો કે ભાઈ મારી ઈચ્છા મૃત્યુ, અને ત્યાંના રાષ્ટ્રપતિને પણ પત્ર લખેલો હતો, તો કેમ જી ઈચ્છા સાહેબ. મૃત્યુનો શા માટે તમે ઈચ્છા મૃત્યુ માંગેલું? સાહેબ, મારા જેવા નાના માણસનું આ લોકો તોડી પાડી અને બધું ધ્વસ્ત કરી દેતા હોય છે, અને પોલીસ બેડામાંથી અમને કોઈ સહયોગ ન મળતો હોય, અને અમને જો 15 દિવસ સુધી અમારે ન્યાય અને અમારી જે કહ્યા મુજબની ફરિયાદ દાખલ કરાવી હોય તે માટે અમને દબાણો કરવામાં આવે, અમે જેમ ગુનો કર્યો હોય એમ સાહેબ, ધમકાવવામાં આવે, તો અમે રાષ્ટ્રપતિજીને ન અમે અમારી અરજ અને અમારી જે કઈ વ્યથા છે, અમારી જે પીડા છે, ન જણાવીએ તો અમે શું કરીએ સાહેબ? બરાબર છે. હા,